દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ફૂલ છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આજરોજ દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ફૂલ છોડ અને ઝાડનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમાં ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ટોકન આપી ફૂલ છોડ અને આયુર્વેદિક જે ઘરગથ્થુ દવાના ઉપયોગમાં આવતી હોય તેવા વૃક્ષનો પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। તેમાં પ્રકૃતિ મંડળના સભ્યો અને કાર્યકર્તા દ્વારા સર્વે ભાઈઓ અને બહેનોને સ્વૈચ્છિક ફૂલ તુલસીના છોડ જે ઘર આંગણે કૂડાના અંદર ઘરના અને ઝરૂખામાં ઉગી શકે અને તેની સેવા પૂજા થઈ શકે તે હેતુથી પ્રકૃતિ મંડળ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ। જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ। આજ રોજ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા દાહોદની ફિરલેનગંજ રેલવે વિભાગની રતલામ મંડળની જગ્યા પર સામાજિક વનીકરણ વિભાગ દાહોદ દ્વારા સંયુક્ત ઉપક્રમે વૃક્ષાને અને ઘર માટે લગાવવાના નાના રોપાને મફત વિતરણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। એમાં ઓનલાઈન દ્વારા અરજી કરવામાં આવી હતી। બહુ મોટી સંખ્યામાં લોકોએ અરજી કરી અને લગભગ 8થી 9,000 જેટલા પ્લાન્ટ આજે મફતમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું કાર્યક્રમ ચાલી રહ્યું છે। પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે। પર્યાવરણને બચાવવા માટેનું પર્યાવરણ પ્રેમીઓ તૈયાર કરવાનું પ્રકૃતિ મિત્ર મંડળનું આ અભિયાન છે। એમાં સૌ લોકોએ પર્યાવરણને બચાવવા માટે હાથ સે હાથ મિલાવીને આપણે કાર્ય કરવા જોઈએ। જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ। ये कौन है लड़की? मेरी बेटी है। बस घरे एना माटे જોઈએ છે। ગ્રીનરી મેઇન તો ગ્રીનરી પર્પઝ છે કે કમ્પાઉન્ડને બધું જ આપણું ગ્રીનરી વ્યવસ્થિત એવું લાગવું જોઈએ અને ઓક્સિજન રિલીઝ થાય એના માટે। કેટલા છોડ લીધા તમે? 5 લીધા છે। કયા લીધા છે? ગુલાબ, મોગરો, રાતરાણી, જાસૂદ અને અપરાજિતા। ક્યાં રહેવાનું તમારે સાહેબ? ચિત્રકૂટ સોસાયટી। નામ તમારું? હાજી, નામ? જીતેન્દ્ર માંજરાવાલા।